અત્યારમાં આપણે ગાયો દોઈ લીધી છે સૂર્ય ઉદય પહેલાં. આ વાડામાં ગાયો પૂરી હતી, ગમણ કરી નાખી સાવ સાપ. વહેલા ગાયો દોવાનું એક જ કારણ કે આપણે જવાનું વહેલું આજ જાહેર ભરવા. તો તૈયારીમાં પડ્યું આપણું સોનાલિકા. એ સૂર્ય મહારાજ આપણે ઉગતા આવે છે. જો આપણે કાવેરી ગા બારી નીકળી. વાડામાં વરસાદના હિસાબે બે એવું નથી, ના હિસાબે આપણે કાવેરી ગા નીકળી જઈશ બારી. જો વાડામાં બધું પાણી ભર્યું, અંદર હા બધી ગારો અને પાણી ભર્યું છે. હરેની વાસળી વહી જાય એમ વાડમાં, એને બારી કાઢી મેળવી ગાયુંમાં. હા નીકળ, બારી નીકળ. ખેતર હમું તાકી રહી. જો ઓલી બાજુ ખેતર જાહેર વાયેલું. ખાવું હોય નહીં, લીલી જારના રાડા પડ્યા એ ખાય છે. જો ઘણા બગાડ્યા છે. વરસાદના હિસાબે નાખવું પડે બધું વાડમાં, કારણ કે વાડમાં નાખ્યું એના હિસાબે બગડે ઓછું. તો જે આ સાફ સફાઈ કરવાનું બધું બાકી છે, બોલાવાનું બધું પડ્યું છે. સાફ સફાઈ થઈ જાય એટલે આપણે નાખી દઈએ ગાયોને નીણ. હજી ગાયો સારવા પણ જવાનું છે. પહેલી ઊભી આપણે બોડી ગયા વાઘોલના પટકારા કરે. કાં વાળે 5-5 લીટર દૂધ, કાં 5-5 લીટર દૂધ વાળે છે. એનો સમય હોય ત્યારે, અત્યારે નહીં. અત્યારે કારણ કે ઓળખી જાય ઢોર, ઓળખી જાય એટલે કે દૂધ પતી ગયું. ગામડા ઢોર છે એટલે સિઝનમાં અહીંયા છે. આ આપણી લાડકી. હા એ લાડકી, એ લાડકી, એ લાડકી મનાવવી પડશે. તો આપણી તબિયત છે 2-3 દિવસની 2 વીક, એના હિસાબે આપણે બ્લોગ નથી બનાવતા અને હવે આવતા રહેશે બ્લોગ. જો ગાયું બધી વાગોલે છે નીણ ખાઈને કમ્પ્લેટ, તો ભૂખ્યા નથી, બધા ધરાણેલા જ છે. અને આ ગાયુંને ધરાવી એ આપણું કામ અને કર્તવ્ય છે. અને જો હમણાં સૂર્ય મહારાજ નીકળી ગયા બહાર. જો અમે ઉગતા હોય સૂર્ય ઉદય થાય છે. જો પ્રકાશ કેવો પડે સૂર્યનો, તો સામે દેખાય આપણું બધું ગામડું ને સામે દેખાય જો આપણું ઘર, નાની વાછડી. કા કમ્પ્લેટ ને મોટું મોટું ધોઈને ખાલી. આપણી એક વાસળીને થઈ ગયો છે લંપીનો અસર, તો આગળ તમને દેખાડીશું ઢોર સરવા જાય ત્યારે. અને આપણી આ ઢીંગલ ભેંસે સવારમાં દોવા નહોતું દીધું, કારણ કે એના વાડા બહાર નીકળીને તરત જોઈ ખાણ, પાડુને હંગરવા નથી રહેતી. એટલે એના હિસાબે આપણે સવારમાં એને નહોતું નીચું ખાણ એટલે વટકી જઈ હતી. પછી 2 દન પાછી આવી તોય ખાણ ન મળ્યું, અને તે પાડી છોડી, પાડી થઈને પછી પાર હોઈ જાય એટલે આપણે દોઈ લીધું. હા ઢીંગલ ભેંસ થોડાક વિહે કરે છે, ખાસ કરીને આ વાડો છે ભેંસ્યુંનો જ તે, કારણ કે ગાયોનો વાડામાં ડૂબા જાય એટલે કરી નાખે વધારે કીચડ. જો હજી રાડા પડ્યા. આપણા મોરલાને થઈ ગયું ઢીમણું. જો રસી મેલી હતી એના હિસાબે થઈ ગયું ઢીમણું અહીંયા. હા નથી અંગીસર નથી મારતો. હા મોરલા નહીં થાય, અંગીસર મારે હે. હા ઉભો રહે શાંતિથી. હા એ નહીં તાકતો બિલકુલ. જો જો અહીંયા આપણે માર્યું તો અંગીસર, એના હિસાબે થઈ ગયું એને ઢીમણું, કારણ કે જે રસી મેલી હતી એ રસી એક જ ઠેકાણે જામી જઈ. આવી અપલખણી ભેંસુને હજી બાંધી છે, કારણ કે આવે જાય છે સામે ખેતરમાં, એના હિસાબે આપણે બાંધી દેવી. હજી જો 1 2 ટોટલ બાંધી હતી 3, તો એકને આપણે છોડી મૂકી. તો હવે જવી છીએ આપણે ટ્રેક્ટર લઈને જાહેર વાઢવા લીલી, કારણ કે આમને કંઈક નાખવું પડશે ને. હવે પછી દેખાડવી આગળનો વિડીયો. હાલ ભાઈ હાલો. જો એટલો વરસાદ થઈ ગયો ને એવું પાણી ભર્યું છે ને, બદકું અંદર ફરે. બધો કપા કેવો થઈ ગયો વધારે વરસાદના કારણે. આવા પાણીમાંથી ટ્રેક્ટર ભરેલું કાઢવું, આટલો રસ્તો બહુ ખરાબ છે, કારણ કે આમાં ટ્રેક્ટર કાઢવું અઘરી વાત છે. ખૂટાઈ જાય, વજન વધારે થઈ જાય ને હિસાબ. હવે હંમેશા આપણી જાય
જો સામે ગામ દેખાય આપણું નજીક જ છે. આપણે જોવા આવ્યા છીએ આપણે ગાયો માટે ખડ એટલે કે સરે એવું છે કે નહીં, પડતર પણ આપણું જ છે, લીલું પડે છે કે નહીં. તો ખડ તો સારું જ છે ગાયોને ચરે એવું, પરંતુ લીલું પડે છે, થોડુંક લીલું પડે એના હિસાબે ગાયો આમાં નહીં ચરે. તો આપણે લઈ જવી પડશે બીજી દિશાએ આપણી ગીર ગાયોને ચરાવવા. જ્યાં સુધી લીલી જાહેર દેખાય આપણે ગીર ગાયો માટે જ વાયેલી છે. જો ઠેઠ લગી છે, આમ અડધું તો વાઢીને ખવડાવી દીધું ગાયોને, ઠેઠ સામે ઝાડ સુધી. કપા બધો ફૂટી ગયો હે અને આ વરસાદ કંઈ વીણવા દેતો નથી, કારણ કે ડેલી વરસાદ આવે એના હિસાબે જો કપા એ બધો ફૂકાઈ ગયો. આમ કપાની હાલત થઈ જશે બહુ ખરાબ, કારણ કે પાણી ભરાઈ જાય એના હિસાબે બધો કપા સુકાઈ ગયો. સામે પડ્યું આપણું ટ્રેક્ટર, આપણે લઈ લેવી ગ્લાસ અને પાણીનું ડબલું. સામે જ્યારે વાળવી એના હિસાબે ઘડીએ ઘડીએ પાણી પીવા આવવું એટલે ટાઈમ પાસ જ થાય, જાહેર વઢાય નહીં. તો આપણે એટલી જાહેર વાટી આપણે ગીર ગાયું માટે જો કણ હે મધ એના હિસાબે આ બધા ભાગીએ પાછા જાહેર વેવાનું ચાલુ છે. જો આપણે ગોઠવીશું ઉપર, આ છે આપણો કૂવો, જો પાણી દેખાય. તો આપણે મૂકી દીધું જાહેર ભરીને ટ્રેક્ટર, જો નહીં ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. લીલી જાહેર ભર્યું એટલે આવે બહુ ખવડીના હિસાબે આપણે નહીં લીધું. આપણને ગાયોમાં જવાની ના પાડે છે મહેશ કે હું કાકા જાઉં, કંઈ વાંધો નહીં, આજ મહેશ જાય છે તો કાલ બ્લોગ બનાવશું. તો આપણે તબિયત નથી બરોબર એના હિસાબે જો આ 2 ગોવાળ જાય ગાયું, એમ કહે છે કે કાકા એમ જાવી તમે આજનો દી કહેલો પોરો, કંઈ વાંધો નહીં, આ 2 ગોવાળના ભરોસે છે આપણે પસા ગયું. કાં પૂરા ગાય એમ જઈને કઈ ગા વાળે પૂરા તું? બધી ગાયું વાળીશ. ખેતરું બેતરું નહીં ગીરી જાય ને ઢોર? હે લે રામ જાણે કે માજુ, હા માજુ કે રામ જાણે, બોલ એમ હાલતા છે. બાટલા ભરી લો જાઓ પાણીના. મળશું આગલા વિડીયોમાં, ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.